પહેલાંના જમાનામાં છે ને આપણા મમ્મી, આપણા દાદી, આપણા નાની, આપણા ભાભુ, આપણા કાકી, આપણા માસી, આ બધા જ લોકો છે ને નેચરલ વસ્તુ બહુ જ યુઝ કરતા હતા. અને એમાંય નેચરલ વસ્તુ કે કેવી જે એકદમ ગુલાબ હોય, પછી પહાડી વસ્તુ હોય, એવી બધી વસ્તુ, પાવડર હોય, આ બધી વસ્તુ એમના નેચરલ ગ્લો માટે યુઝ કરતા હતા. અને જો ભાઈ આ છે આપણો પહાડી ઉપટન. તો તમે જોઈ શકો છો કે ભાઈ મારે આજે મેં તમને મારા ફેસ પર જ એનો રિઝલ્ટ બતાવવા માટે આ વિડીયો બનાવું છું. તો તમે જોઈ શકો છો કે મારા ફેસ પર જેટલી ક્વોન્ટિટી જોઈએ છે એટલી મેં લઈ લીધી છે. અને મારું ફેસ છે ને એકદમ ઓઇલી છે, તો એમાં મેં એને આપણે એલોવેરા જેલ એડ કરી લીધું છે. જો તમારી પાસે એલોવેરા ફ્રેશ હોય તો પણ તમે એડ કરી શકો છો, અને માર્કેટમાં મળતું એલોવેરા પણ તમે લઈ શકો છો જે એકદમ નેચરલ હોય છે. તો તમે જોઈ શકો છો જો આપણે એને મિક્સ કરી લીધું છે. અને ઘણા બધાને એવું હોય છે કે ભાઈ ઉપટન એટલે શું, પહાડી ઉપટન એટલે શું? મસૂરની દાળમાંથી બનાવેલું છે, ગુલાબ પાવડરમાંથી બનાવેલું છે, મુલતાની માટી છે, પછી મોરિંગા પાવડર છે, જામફળ પાવડર છે, નારંગીના છાલનો પાવડર છે, ચંદન પાવડર છે, ટમેટાનો પાવડર છે, ટેસુ ફૂલ પાવડર છે, કસ્તુરી હળદર છે, લીંબોડીના પાનનો પાવડર છે, ગાજરનો પાવડર છે. હવે આ બધા જ પ્રકારની આપણે 18 પ્રકારની કહેવાય ને ઔષધિઓ અને ફૂલોમાંથી આ પાવડર બનાવવામાં આવેલો છે. અને આનું બહુ સારું રિઝલ્ટ છે. તો તમે પણ એકદમ નેચરલ પહાડી ઉપટન એટલે કે ફેસ પેક શોધી રહ્યા હોય તો ભાઈ આ છે અમારો એકદમ નેચરલ પહાડી ઉપટન. અને જો આવી રીતે તમારે સૌથી પહેલાં એને ફેસને તમારે વોશ કરી લેવાનો છે. મેં તો મારું ફેસ વોશ કરી લીધું હતું, અને વોશ કર્યા પછી આવી રીતે તમારે એકદમ પાવડરને તમારા જેની સાથે તમારી જો ઓઇલી સ્કિન હોય તો આવી રીતે તમે કહેવાય ને કે મેં જે લીધું એ લાબરું એટલે કે એલોવેરા એવી રીતે એમાં મિક્સ કરી અને તમે લગાવી શકો છો. અને તમારી બહુ જ ડ્રાય સ્કિન હોય તો તમે કાચા દૂધ અથવા તો તમે મલાઈ આ બધી વસ્તુમાં મિક્સ કરીને પણ લગાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ મસ્ત આપણા પૂરા ફેસ, નેક, આપણા કાન, આ બધી જગ્યાએ તમે લગાવી શકતા હોય તો તમારા ડોક પર પણ તમે લગાવી શકો છો. આ તમે તમારા હાથ પર પણ લગાવી શકો છો, અને આ તમારા બાળકોને પણ તમે લગાવી શકો છો જે 13 વર્ષથી ઉપર ના હોય, એ લોકોને વ્હાઇટ હેડ્સ, બ્લેક હેડ્સ આવું બધું થતું હોય તો એમને પણ તમે લગાવી શકો છો. એટલું નેચરલ આવશે. આમાં આપણે કોઈ પણ જાતનો આર્ટિફિશિયલ કલર એડ કરેલો નથી અને ફ્રેગ્રન્સ પણ એડ કરેલી નથી. એકદમ નેચરલ જ બધા હર્બ્સમાંથી આપણે આ પાવડર બનાવેલો છે. તો જો તમે જોઈ શકો છો કે મેં મારા પૂરા ફેસ પર લગાવી દીધો છે. આવી રીતે જો તમારી પાસે સ્પેચ્યુલા હોય તો તમે એનાથી લગાવો, અથવા તો તમે હાથથી પણ લગાવી શકો છો. જરૂરી નથી કે તમારે કોઈ સ્પેચ્યુલા લેવું. જો આવી રીતે તમે પૂરા ફેસ પર લગાવો, આંખ પર લગાવો, કોઈ પ્રોબ્લેમ નથી, કંઈ જ થવાનું નથી, એકદમ નેચરલ છે. તો જો તમે જોઈ શકો છો કે આજે